ગાયો ચરાવવા માટે જાય, ગોવાળિયાઓને સાથે લઈને જાય. ભગવાને કીધું તું કાલે બધાય અલગ અલગ વસ્તુ લઈ આવજો, આપણે સાથે મળી અને વનભોજન કરશું. બધા ગોવાળિયાઓ ઘરે જઈ એમની માતાને કહે છે, આજ તો કનૈયાએ કીધું છે કે આપણે વનભોજન કરશું, કંઈક સારી વસ્તુ બનાવી આપો. બધા જ ગોવાળિયાઓ અલગ અલગ વસ્તુ ઈ ભાતામાં ભરી અને લઈ આવે. ભગવાન કૃષ્ણ ગાયો સાથે, ગાયો ચરાવવા જાય, ગોવાળિયાઓ સાથે આવે. એક જગ્યાએ ગાયો ચરતી હોય અને બધાયના ભાતા ખોલે છે. ગોવાળિયાઓ મિત્રો હવે આવી જાઓ, ગાયો ચરે ત્યાં સુધી આપણે ભોજન પ્રસાદ લઈ લઈએ, ભાતા ખોલો બધાયના. આ વન ભોજનની પ્રથા કૃષ્ણકાળ વખતની છે. પછી આપણે બધા વનભોજન કરવા માંડ્યા. એ ગોળ ચક્કરમાં બધા બેસે, બધાયનું જમવાનું એકબીજા સાથે બદલાવે, બધાયના સ્વાદને લે. આ વનભોજન. કનૈયો કે છે, હે શ્રીદામા તું શું લાવ્યો છે? કનૈયા, મારી માતાએ તારા માટે માખણ મોકલું છે, લાવ લાવ. બીજાને કે, હે મનસુખા તું શું લઈ આવ્યો છો? બધા અલગ અલગ વસ્તુનું નામ આપે. ભગવાન કહે છે, આ તો બધું ગયડું છે, હવે કંઈક નમકીન હોય તો ખોલો. તીખું જોઈને સ્વાદ અનુસાર. તો એક મિત્ર કહે છે, લે કનૈયા, મારી માતાએ તારા માટે નમકીન પણ મોકલું છે. પણ આમાંથી એક મિત્ર મધુમંગલ એક દોણીમાં છાસ ભરીને લઈ આવે છે, ખાટી છાસ. અહીંયા ભગવાન કૃષ્ણ ગોવાળિયાઓ સાથે વનભોજન કરતા હોય અને મધુમંગલ દોડી અને ઝાડની પાછળ સંતાઈ જાય છે. ભગવાન કૃષ્ણની નજર જાય છે, મધુમંગલ તું ત્યાં કેમ છે? મધુમંગલને થાય છે, કનૈયો જ્યાં સુધી મારા પાસે પહોંચે ત્યાં સુધી હું આ છાસ પી જાઓ, કારણ મને શરમ આવે છે. અમારા ઘરે કાંઈ નહોતું ને મારી માએ મને ખાટી છાસ ભરી દીધી છે. બધા સારી સારી વસ્તુ લાવ્યા છે, હું ખાટી છાસ જો કાઢીશ ને તો મારી મજાક ઉડાવશે, માટે ઝાડની પાછળ સંતાઈ જાય છે. ભગવાન કૃષ્ણ જોવે છે, હે મધુમંગલ. ત્યાં મધુમંગલની દોણિયા મોઢે માંડે છાસ પીવે. જ્યાં મોઢે માંડે છાસ પીતા હોય એટલી જ વારમાં ત્યાં ભગવાન કૃષ્ણ પહોંચી જાય છે. હે મધુમંગલ, આ એકલા એકલા ખાવાની ટેવ ક્યારથી પડી છે? હે કનૈયા, ઈ તને ન ખબર હોય, ખાટી છાસ છે, તને ન ભાવે. બધા મારી મજાક ઉડાવે ને એટલે હું પી જાઉં છું. અરે મધુમંગલ, મારે પણ પીવી છે. મધુમંગલ આમ દોણીથી છાસ પીવે અને મધુમંગલના એ હાથના રેગાડા જી ઉતરે ને, આજ ભગવાન કૃષ્ણ એમાંથી છાસ પીવે છે. આમાં ક્યાં ઊંચું ને ક્યાં નીચું? પ્રેમ જોઈ, ભાવ જોઈ, ભગવાનને વસ્તુ નથી જોતી. આ બધી વસ્તુ તો આપણને ભગવાને જ આપેલી છે, બસ આપણે એને અર્પણ કરવાની છે સાચા ભાવ સાથે, પ્રેમથી. મધુમંગલની ખાટી છાસ પીવે છે. પછી બધાય મિત્રો કહે છે, કનૈયા અમારું તો તે બહુ ચાખ્યું, હવે તું શું લઈ આવ્યો છો? ભગવાન કૃષ્ણ કહે છે, હું દહીં લઈ આવ્યો છું. આજ મારી માતાએ તાજું દહીં કાઢ્યું હતું ને તો હું આજે દહીં લઈ આવ્યો છું. ભગવાન કૃષ્ણ ભાતું ખોલે છે, દહીં દેખાડે છે. એમાં પણ કંઈક એવી જ ઘટના બને છે. એક મિત્ર બાકી રહી જાય છે. કનૈયા, ભગવાન કૃષ્ણ આમ બધાને આપે, એમાંથી એક મિત્ર બાકી રહી જાય છે. કનૈયા, મને શું આપીશ? ભગવાન કૃષ્ણ વિચારે છે, આમાંથી તો દહીં પૂરું થઈ ગયું છે, પણ હાથેથી જે મેં દહીં બીજાને આપ્યું હતું, મારી હાથની આંગળીઓમાં હજી દહીં ચોંટ્યું છે.
આલે તું મારા હાથ ચાટી જા, આમાં દહીં ચોઈટું છે. અને પેલો મિત્ર એ હાથની આંગળીઓ ચાટે, પણ પ્રભુનો પ્રસાદ જો એટલો મીઠો હોય તો એ પ્રભુની આંગળીમાં લગાવેલું દહીં કેટલું મીઠું હોય. અને પેલો મિત્ર કહે છે, મીઠો હે દધી, મીઠો હે દધી. અરે આજ દહીં બહુ મીઠું છે, બહુ મીઠું છે. મીઠો હે દધી, મીઠો હે દધી, પર उससे भी मीठो है मेरो मदन गोपाल. આજ દહીં બહુ મીઠું છે, પણ આ દહીં છે ને ભગવાનની આંગળીઓમાં લગાવેલું હતું, માટે મીઠો હે મેરો મદન ગોપાલ. ભગવાન વન ભોજન કરે,